હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરી વખત એક આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય મા મોગલ, જય શ્રી રામ. તો સવારના વાગી ગયા છે 8 ને સવા સમય બધા ગુડ મોર્નિંગ. તો ઘણા સમય પછી આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે. તો અત્યારે બધા જો છોકરા લંગિયા રમી રહ્યા છે ને ફાઇનલી આપણે અત્યારે નવા મકાનનું કામ શરૂ કરી દીધું છે ને સ્લેબ પણ ભરાઈ ગયો છે. તમે જોઈ શકો છો અત્યારે પાણી ભરવા માટે ઉપર સીડ્યો છે. હાલો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. તમારા ભાઈને સપોર્ટ કરજો. ઘણા સમય પછી આજે ફરીથી વ્લોગ શરૂ કર્યા છે. તો ડેલી વ્લોગ આવવાના છે હવે. તો અત્યારે જઈને સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મિત્રો એક ખાસ વાત જણાવવાની છે કે તમને કે ઘણા સમય પહેલાં અમે ફરમાઈશ વિડીયોનું બંધ કરી દીધું છે. તો મહેરબાની કરીને પ્લીઝ કોઈ મેસેજ ન કરતા. અને જ્યારે અમે લોકો બનાવશું ત્યારે હું તમને કહી દઈશ. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને રાખજો. ત્યારે મને ફરમાઈશ આપજો ત્યારે ચોક્કસ હું તમારી બનાવી દઈશ. અત્યારે તો બંધ કરી દીધું છે. આવનારા સમયમાં 3-4 મહિના સુધી બંધ રાખવાના છે, પછી બનાવવાનું ચાલુ કરવાનું છે. યુટ્યુબમાં પણ કહી દઈશ, સબસ્ક્રાઈબ કરી રાખજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ કહી દઈશ. થેન્ક યુ. મિત્રો તો ઘણા લોકો મને ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબની અંદર ફોલોઅર્સ મારા પૂછતા હોય છે કે ભાઈ તમારું ગામ કયું છે. તો ફાઇનલી આજે મારું ગામ તમને જણાવી દઉં. મારું ગામ છે ધાપરા તાલુકાનું મિતિયારા ગામ. અત્યારે હું મારા મકાનની ઉપર ઊભો છે. તમે જોઈ શકો તો આ રોડ છે એ જાફરાબાદ જાય છે ને રાજુલાથી તમે આવો એટલે મિતિયારા ડાયરેક્ટ આ પેલું મારું ગામ આવે મિતિયારા, પછી તમે આ જાફરાવાળો રસ્તો જાય છે. તમે જોઈ શકો છો. ને મિતિયારા આવો એટલે પહેલાં ડાયરેક્ટ તમે રામાપીરનું મંદિર આવશે ને બાપા સીતારામનું મંદિર આવશે. પહેલો જ બમ્પ આવશે નાથ મારું મકાન છે. તમે જોઈ શકો તો એટલું જ ખાલી દૂર છે, અંતર છે. તો ચોક્કસ મને મેસેજ કરજો નીકળો એટલે. એક બીજો પણ પ્રશ્ન છે બધાનો કે ભાઈ તમારા મેરેજ થઈ ગયા છે. ભાઈ તો મારા મેરેજ થયા નથી, આવનારા ટૂંક જ સમયની અંદર થવાના છે. હું તમને ખાસ જણાવી દઈશ. પહેલાં ભાઈ મેરેજ થઈ ગયા હોય તો ફરમાઈશ વિડીયો બનાવવાનું હું થોડો બંધ કરું, બનાવી નાખું યાર તમારા બધાને. ચાલો ફાઇનલી આવનારા સમયમાં, ટૂંક સમયમાં મેરેજ પણ થવાના છે. તો બધાને ફરમાઈશ પછી બનાવવાના છે, હું તમને જાણ કરી દઈશ. હેલો ગાઈસ, તો મારી વિશે તમારે વધુ કંઈ જાણવું હોય તો મને આ વ્લોગની અંદર કમેન્ટ કરી દેજો. તમે ચોક્કસ તમારો જવાબ બધા મળી જશે. અને નેક્સ્ટ વ્લોગમાં જ આપણે એક જવાબ હશે તો એક જવાબનો આપણે વ્લોગ બનાવતા સાથે આપણે તમારો પ્રશ્નનો જવાબ દઈ દઈશું. ને એક દોસ્તારની એમ કહે છે કે તમે ફરમાઈશ વિડીયો કેમાં એડિટિંગ કરો છો? તો ભાઈ હું વિડીયો છે ને કેટકપ એપ્લિકેશનમાં કરું છું. ફરમાઈશ વિડીયો માટે એ બેસ્ટ એપ છે ને વ્લોગ એડિટિંગ માટે હું VN એપ્લિકેશન વાપરું છું. એમાં બેસ્ટ કામ થાય છે. બ્લોગ પાછું હું કેટકપમાં પણ એડિટિંગ કરું છું. બેમાં હરખું જ કામ થાય છે. કેટકપમાં થોડુંક ઇફેક્ટ ને વધારે આવે છે, એટલા માટે એમાં એડિટિંગ કરું છું. ને જે કંઈ બીજો પ્રશ્ન હોય તો મને તમારો કમેન્ટની અંદર કહી દેજો એટલે હું તમને ચોક્કસ જવાબ આપી દઈશ. ને અત્યારે જો કિશનભાઈને વાડી આવી ગયો છે ને બેઠો છું. હેલો ગાઈસ, તો અત્યારે જો કિશનભાઈ અમારે સિંદૂર કરે છે. આપણે રેડ કલર આપણે કર્યો છે. વીરભાઈ કર્યો એ કેવો લાગ્યો મિત્રો કેજો. ચમકાવી નાખ્યું બધું. એવા આપણે કારીગર છો મયુરભાઈ, તમારે લઈ જાવ તો લઈ જાજો. એકાદો ડાયલોગ તો બોલ. કોરડાનો કોરી કાર્ય ફીલ. અમાર છે આ કોટડાનો કોરી કાર્યો ફીલ. બાયુની વાત માનું? હું ન માનું. આ રાતે છે અમારો ખ્યાલ મિતિયારા ગામમાં. આવું હોય તો આવી જજો મિત્રો. મારું ભાવ ભરો આમંત્રણ છે આજ રાતે. ફેમિલી પ્લોટ વિસ્તાર મિતિયારા. હેલો ગાઈસ, તો આજે અમારે આખિયાન છે રમવાનું છે, એટલા માટે નેક્સ્ટ વ્લોગમાં હું તમને આખિયાન બતાવી દઈશ અડધું બધું. છોકરા લંગિયા રમવા મંડાઈ ગયા. બધા અત્યારે લંગિયા રમી રહ્યા છે. હા આપણે પેલા બહુ રમતા.
હેલો ગાઈસ, તો ફાઇનલ અત્યારે વાગી જશે 12 ને અત્યારે આપણે બ્લોગ અહીં એન્ડ કરી દઈએ ક્યારે, કારણ કે આજે પાછો બ્લોગ શરૂ કરવાનો છું ને અત્યારે જો ધાબામાંથી બેઠો છું. પાણી ભરાઈ ગયું છે ધાબામાં ને આ અમારું નવું મકાન છે. તમને ખબર હશે આ, કારણ કે આ જૂના મકાનમાં અત્યાર સુધી રહેતો હતો હું. તો આપણે બ્લોગ અહીં એન્ડ કરીએ. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગ તો ખાલી એમ જ બનાવ્યો હતો ને હવેથી આપણે બ્લોગની શરૂઆત કરવાની છે નવેસરથી. ચાલો મળીએ આગળ બ્લોગમાં, નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.